આવડ મારી માથે ઘૂમ્યો રે
એક કડી જ આપણે લેવાની છે હે જેથી ગોકુળ છોડી એમ કહેવાય છે કે કનૈયો મથુરા ગયો હે કાકા અક્રૂર ને એમ કહેવાય છે કે રવાના કરી દીધા અને શેડો પકડી અને માં યશોદાને કાનોડો વિનવે છે કે માં મારે તને એક વાત કેવી છે માં તારે માં યશોદા એમ કહે છે કે કાના તારા વાતમાં કઈ ન હોય ગોપીઓની રાહ હોય છે હે કે નહીં માં આજ ગોકુળ છોડી અને હું મથુરા જાઉં છું તેથી એમ કહે છે કે માં યશોદા ધરતી ઉપર ધડી પડ્યા અને કાનુડાને સામે ઉભીને એટલું કીધું કે દીકરા મારે ઉછેરમાં તને કઈ ખોટ લાગી બેટા હું પણ હારે આવવાની તારા રાજની દાસી બની અને હું તારું કામ કરે પણ હું કોઈને એમ નહીં કે હું કનૈયાની માં યશોદા છું તેથી કાનુડે એટલે કીધું હતું કે નહીં માં અને ગોકુળ છોડીને મથુરાનો રાજા થયો મિત્રો અખિલ બ્રહ્માંડનો માલિક હે બરોબર એમ કહે છે કે મથુરાના મહેલમાં એમ કહે છે કે જમવા બેઠા થારીની માલિપા ગોરસ પીરસવામાં આવ્યું મિત્રો પ્રભુએ થાળીનો હડસેલો મારીને ઉભા થઈ ગયા તેથી દેવકીજી એટલું કીધું હતું કેમ કાકા અક્રૂર માં દેવકીને એટલું કહેજો કે હું જમવા બેહું મારી થાળીની માલિપા કોઈ ગોરસ ન પીરસે હે કે હું જમવા બેહું ને મારી થાળીની માલિપા કોઈ ગોરસ ન પીરસે ગોરસ ને જાઉં ને તો મને મારી ગોપીઓ યાદ આવે મારી ગાયું યાદ આવે મિત્રો એટલે કેવું પડે શું પૃથુરે પુરવની કાના એ તમે ભૂલી રે ગયા છો એ વાયદો કરીને વાલા વિસરી ગયા છો પૃથુરે પુરવની કાના બાપુ હાલો મુના બાપુ એ તમે ભૂલી રે ગયા છો એ વાયદો કરીને વાલા વિસરી ગયા છો મનાવો
ભજન રૂપમાં મોહી ગયો માવો ધવજી એવો ધવજી ઓ ધવજી કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો મારા લાલાને મનાવો કાનાને મનાવો મારા લાલાને મનાવો મારું વાલું ગુસિયા ગામ ગુસિયા અને રાજુભાઈ હમીરભાઈ બાંગણિયા 100 રૂપિયા આપે છે મિત્રો 100 રૂપિયા નગાભાઈ નારાયણભાઈ વાંજા ગુસિયા વાળા તરફથી આવે છે બોલ યાવડ માદની જય અરે યાનો કિસાના મારે જોને વિહાવાના ગામ રે યાનો કિસાના મારે વિહાવાના ગામ અને નામનું હું છે તમારે કામ આવડ માતાના ભેટમાં 200 રૂપિયા દે હિમારા બાપાનો ગ્રાહડો હાલો મથુરા થી અમે નિસરા અને દાતા ગોકુળ ગામ પણ એવા યાડા એ ભાકા નદી રે મારા મહિલા એ લૂટી જાય માખણ ખાવું તો માગી લિયો માવા અને પ્રભુ પુરજો હયાની દેહામ એવા પુરુષોત્તમ હરી તમે પાતળા એ તમને નીરખી મેથ્યા સુન્યા ગુરુ મારા માથે